નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર મનોવિજ્ઞાન પાઠ 2નો અભ્યાસ કર્યો હતો. આપણે ત્યાંથી વધુ આગળ અભ્યાસ આજે કરીશું. છેલ્લે આપણે પ્રયોગ એટલે શું એટલે તેની વ્યાખ્યા અને પ્રયોગના લક્ષણો જોયા હતા. આજે આપણે પરિવર્ત્ય વિશેની સમજ મેળવવાની છે. પરિવર્ત્ય જે છે એ પ્રયોગનો જ એક ભાગ છે, કારણ કે પરિવર્ત્ય છે એના દ્વારા જ પ્રયોગ થતો હોય. હવે આ પરિવર્ત્ય એટલે શું તેની સમજૂતી મેળવશું અને પરિવર્ત્યના પ્રકારો જોઈએ. સૌપ્રથમ જોઈએ પરિવર્ત્ય. તો કે પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે એને પરિવર્ત્ય કહેવાય. અને આ પરિવર્ત્ય જે છે એમાં જે પરિવર્તન કરે છે એ પ્રયોગ કરતા કરે છે. એમાં જે જરૂરી ફેરફાર હોય એ પ્રયોગકર્તા દ્વારા થતો હોય. કોઈ એવી પરિસ્થિતિ છે, કોઈ એવું પરિબળ છે, કોઈ ઘટના છે કે જેમાં આપણે ફેરફાર કરી શકીએ, પરિવર્તન કરી શકીએ. એમાં જોઈએ, પ્રત્યેક પ્રયોગ શરૂ કરતા પહેલા પ્રયોગકર્તા જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનું સમગ્ર આયોજન કરે છે. આખો પ્રયોગ કેવી રીતે કરવાનો છે તેનું આયોજન અહીં થાય છે, જેમાં પરિવર્ત્યો ખૂબ જ મહત્વના છે. પરિવર્ત્યનું પ્રયોગમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્ત્યનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો તે પ્રયોગના પરિણામો દૂષિત મળે છે. યોગ્ય રીતે આપણે પ્રયોગનું સંચાલન ન થાય તો એ પ્રયોગ કેવો થાય છે, એના પરિણામ દૂષિત મળે. દૂષિત એટલે કે સાચા મળતા નથી. હવે આ પરિવર્ત્યના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર છે સ્વતંત્ર પરિવર્ત્ય. આ સ્વતંત્ર પરિવર્ત્ય કોને કહેવાય? તો કે પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. કે જે પ્રયોગ કરીએ છીએ એમાં જે બાબતથી આપણે અસર તપાસીએ તેને કહેવાય સ્વતંત્ર પરિવર્ત્ય. અને સ્વતંત્ર પરિવર્ત્ય છે એમાં પ્રયોગ કરતા જરૂર મુજબ ફેરફાર કરી શકે છે. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવશે, કારણ કે પ્રયોગ કરીએ છીએ એમાં જે વધારો ઘટાડો કરવાનો હોય છે એની હાજરી ગેરહાજરી હોય એના લીધે ચોક્કસ પરિસ્થિતિ હોય એમાં પરિવર્તન આવે છે. આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્ત્યની અસર પ્રયોગ દરમિયાન 2 રીતે ચકાસી શકાય. જે સ્વતંત્ર પરિવર્ત્ય છે એની અસર છે એ 2 રીતે જાણી શકાય. એમાં પહેલી અસર છે કે સ્વતંત્ર પરિવર્ત્યને હાજર અને ગેરહાજર રાખીને, અને બીજું સ્વતંત્ર પરિવર્ત્યની માત્રા કે પ્રમાણમાં ફેરફાર કરીને. પ્રયોગની અંદર સ્વતંત્ર પરિવર્ત્ય છે એની અસર કેટલી છે એ જાણવું હોય તો કાં એને હાજર કે ગેરહાજર રાખવું પડે, અથવા તો એનું માત્રા એટલે કે એનું જો પ્રમાણ છે એમાં ફેરફાર કરવો પડે. આપણે આ વાતને ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. આપણો એક પ્રયોગ છે કે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર. આવો એક પ્રયોગ છે કે આલ્કોહોલ પીવાથી પ્રયોગપાત્ર જે છે એની યાદશક્તિ પર કેટલી અસર થાય છે. આ પ્રયોગની અંદર આલ્કોહોલ છે એ શું છે? સ્વતંત્ર પરિવર્ત્ય. કારણ કે આપણે કોનો પ્રયોગ કરવાનો છે? તો કે આલ્કોહોલની જે સ્મૃતિ પર અસર થાય છે, એટલે કે જેની અસર તપાસવાની હોય એ કહેવાય સ્વતંત્ર પરિવર્ત્ય. તો અહીંયા આલ્કોહોલ છે સ્વતંત્ર પરિવર્ત્ય બને છે. હવે આ અસરને આપણે 2 રીતે જાણી શકીએ. એમાં પહેલી રીત જોઈએ તો કે પ્રયોગપાત્રને આલ્કોહોલ આપીને, જે પ્રયોગપાત્ર છે એને આપણે આલ્કોહોલ આપીએ અને તેની સ્મૃતિ એટલે એની યાદશક્તિ પર શું અસર પડે છે. અને બીજું છે કે આપણે એને આલ્કોહોલ આપતા નથી, એટલે આપ્યા વગરની જે પરિસ્થિતિ છે કે એમાં આલ્કોહોલ દીધા વગર એને સ્મૃતિ પર શું અસર થાય છે એ તપાસી શકાય. એટલે સ્વતંત્ર પરિવર્ત્યને પહેલામાં હાજર રાખીને એટલે સ્વતંત્ર પરિસ્થિતિમાં, અને બીજામાં આલ્કોહોલ આપ્યા વગર એટલે કે સ્વતંત્ર પરિવર્ત્યને ગેરહાજર રાખીને નિયંત્રિત પરિસ્થિતિમાં અભ્યાસ થાય છે.
ને બીજી રીતે આપણે એની અસર તપાસવી હોય તો આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને, કે આલ્કોહોલ તો આપીએ જ છીએ પણ કેટલાકને વધારે માત્રામાં આપીએ ને કેટલાકને ઓછી માત્રામાં આપીએ. આલ્કોહોલનું જે પ્રમાણ છે એની શું અસર થાય છે એ પણ આપણે તપાસી શકાય. અહીં 3 જૂથ છે. એક જૂથને 50 મિલી આલ્કોહોલ, બીજા જૂથને 100 મિલી આલ્કોહોલ ને ત્રીજા જૂથને 150 મિલી આલ્કોહોલ આપીને આ 3 જૂથની સ્મૃતિની સરખામણી કરી શકે કે ભાઈ ઓછું આલ્કોહોલ આપ્યું છે એના ઉપર કેટલી અસર થઈ છે, વધારે આલ્કોહોલ આપ્યું છે તો એને અસર શું થઈ છે, અને સૌથી વધારે જેણે આલ્કોહોલ લીધું છે તો એની યાદશક્તિમાં શું અસર થઈ છે. આ 3 જૂથની સરખામણી કરી સ્વતંત્ર પરિવર્તનની માત્રામાં ફેરફાર કરવાથી થતા જે પરિવર્તન છે એને આપણે જાણી શકીએ છીએ. આ સ્વતંત્ર પરિવર્તનને સમજ્યા બાદ આપણે બીજો એનો પ્રકાર સમજીએ, આધારિત પરિવર્ત્ય. આધારિત પરિવર્ત્ય એટલે શું? તો કે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેના પર પડે તેને આધારિત પરિવર્ત્ય કહેવાય. હવે આલ્કોહોલની અંદર ઉદાહરણ જે આપ્યું હતું આપણે, આલ્કોહોલનું સ્મૃતિ પર થતી અસરમાં, આલ્કોહોલ છે સ્વતંત્ર પરિવર્ત્ય હતું કારણ કે આપણે એની અસર તપાસવાની હતી. હવે અહીંયા આગળ એ આલ્કોહોલથી જેના પર અસર પડે છે ને, જેનો આધાર છે એને આધારિત પરિવર્ત્ય કહેવાય. હવે આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય પર આધારિત હોવાથી તેને આધારિત કે અવલંબી પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. આધારિત પરિવર્ત્ય છે એ શું છે તો કે સ્વતંત્ર પરિવર્ત્ય ઉપર આધારિત હોવાથી એને આધારિત કે અવલંબી પરિવર્ત્ય કહેવામાં આવે છે. આ આધારિત પરિવર્ત્યને પ્રયોગનું પરિણામ પણ કહેવાય કારણ કે એના આધારે જ પ્રયોગ ટકેલો છે અને એના આધારે આપણને પરિણામ મળે છે, એટલે પ્રયોગનું પરિણામ છે. પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન ક્યારેય આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકતો નથી. પ્રયોગ કરતા સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરી શકે છે પરંતુ આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકતો નથી. ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ તો ઉપરનું ઉદાહરણ હતું કે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર. હવે આ આલ્કોહોલ છે એ પ્રયોગપાત્રને આપવાથી, પ્રયોગપાત્ર એટલે કે જેના પર આપણે પ્રયોગ કરીએ છીએ એવી વ્યક્તિ, એને આલ્કોહોલ આપીએ તો એની સ્મૃતિ પર શું અસર થાય છે આપણે તપાસવું હોય. એની અંદર આલ્કોહોલ છે એ સ્વતંત્ર પરિવર્ત્ય હતું કારણ કે આપણે એની અસર તપાસવાની છે. પણ આલ્કોહોલની અસર કોની ઉપર તપાસવાની છે તો કે સ્મૃતિ પર. તો જેના પર અસર તપાસવાની હોય એને આધારિત પરિવર્ત્ય કહેવાય, જે સ્વતંત્ર પરિવર્ત્યના આધારે રહેલું છે. બરાબર. તો અહીં આધારિત પરિવર્ત્ય શું બને છે? સ્મૃતિ. જે સ્મૃતિ છે એ આ પ્રયોગની અંદર આધારિત પરિવર્ત્ય કહેવાય કારણ કે આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો એક પરિવર્ત્યનો પ્રકાર છે જેનું નામ છે નિયંત્રિત પરિવર્ત્ય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્ત્ય પર જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્ત્યોનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય. નિયંત્રિત પરિવર્ત્ય એટલે શું તો કે જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે સ્વતંત્ર પરિવર્ત્યની જે અસર તપાસવાની હોય એની અંદર આધારિત પરિવર્ત્ય સિવાયના, એટલે કે સ્વતંત્ર પરિવર્ત્ય અને આધારિત પરિવર્ત્ય સિવાયના જે કોઈ જાણે કે અજાણી રીતે આપણને અસર કરતા હોય તો જેના લીધે પરિણામમાં ફેરફાર થતો હોય એવા પરિવર્ત્યોનું જ્યારે નિયંત્રણ કરવામાં આવે તેને કહેવાય નિયંત્રિત પરિવર્ત્ય. પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્ત્યનું યોગ્ય રીતે નિયંત્રણ જો થયું હોય તો અને માત્ર તો જ સ્વતંત્ર પરિવર્ત્યની શુદ્ધ અસર ચકાસી શકાય. કે પ્રયોગની અંદર જો બાકીના પરિવર્ત્યને આપણે નિયંત્રણમાં ન રાખીએ તો સાચું પરિણામ મળતું નથી.
એટલે તો જો આપણે એનું નિયંત્રણ કરી શકીએ તો સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાય. જો પ્રયોગ દરમિયાન નિયંત્રણ પરિવર્તનો યોગ્ય રીતે ન હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય. તો પ્રયોગ કેવો બને છે? ભૂલ ભરેલો. અગાઉ જોયું તેમ પરિવર્તનના વિવિધ દ્રષ્ટિબિંદુથી અનેકવિધ પ્રકારો દર્શાવ્યા છે, પરંતુ તેનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ કરતા જઈશું તેમ તેમ અન્ય અભિગમની વર્ગીકૃત થયેલા પરિવર્તનના પ્રકારોનો પરિચય મળતો જશે. હવે આપણે અહીંયા એક પ્રયોગનું ઉદાહરણ લઈએ. આ 3 પ્રકારો આપણે સમજ્યા છીએ, એનું અહીંયા એક ઉદાહરણ છે. ઉપયુક્ત પ્રયોગ અંગેની મૂળભૂત બાબતોને પ્રયોગના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. હવે આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો પ્રયોગના પરિવર્ત્યો જોયા. હવે આપણે એને એક પ્રયોગ કોને કહેવાય એનું એક ઉદાહરણ લઈએ તો મનોવિજ્ઞાનનો એક પ્રયોગ આપવામાં આવેલો છે. ધારો કે આપણે થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર તપાસવા માટેનો એક પ્રયોગ કરવાનો છે. કે થિયામીનની ગોળી છે, હવે થિયામીન જે છે એની વ્યક્તિની બુદ્ધિ ઉપર શું અસર થાય છે એ જોવાનું છે. આવો એક પ્રયોગ છે. આ માટે એક બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થાય છે કે નહીં તે તપાસવું છે. તો આ પ્રયોગમાં થિયામીન શું છે? સ્વતંત્ર પરિવર્ત્ય. આપણે સમજે ને કે જેની અસર તપાસવાની હોય, અહીંયા થિયામીનની અસર બુદ્ધિ માટે તપાસવાની છે એટલે થિયામીન છે સ્વતંત્ર પરિવર્ત્ય. જ્યારે બાળકની બુદ્ધિશક્તિ શું બને છે? આધારિત પરિવર્ત્ય. કારણ કે સ્વતંત્ર પરિવર્ત્યને આધારે છે એટલે એ આધારિત પરિવર્ત્ય. આપણે કોની અસર તપાસવાની છે? બુદ્ધિશક્તિની. આથી થિયામીન સિવાયના જે પરિવર્ત્ય છે એ બુદ્ધિશક્તિ પર અસર કરી શકે તેમ હોય એવા તમામ પરિવર્ત્યને સંપૂર્ણપણે નિયંત્રણ કરવા અનિવાર્ય છે. તો એ નિયંત્રિત પરિવર્ત્ય બને છે. હવે એમાં જોઈએ, હવે બાળકને થિયામીન આપ્યા પહેલાં તેની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. પ્રયોગ આપણે કરીએ તેમાં સૌથી પહેલાં શું કરવાનું? તો કે બાળકનું પહેલાંનું બુદ્ધિનું પ્રમાણ માપવાનું કે પહેલાંની બુદ્ધિશક્તિ કેટલી છે. પછી બાળકને લગભગ 6 માસ માટે સતત થિયામીન આપવામાં આવે છે. એટલે પહેલાં એની બુદ્ધિશક્તિ માપ્યા બાદ એનું 6 માસ એટલે કે 6 મહિના સુધી એને સતત થિયામીન આપવામાં આવે. એ થિયામીન આપ્યા પછી બાળકની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે કે પહેલાં આમનામ બુદ્ધિ માપવાની, પછી 6 મહિના સુધી થિયામીન આપવાનું અને થિયામીન આપ્યા પછી પાછી એનું બુદ્ધિનું માપન કરવાનું. અને બાળકની બુદ્ધિશક્તિ પહેલાં કરતાં વધુ આવે તો થિયામીનની બાળકની બુદ્ધિશક્તિ પર અસર થાય છે એમ કહી શકાય. કે પહેલાં જે બુદ્ધિનું પ્રમાણ હતું એ થિયામીન આપ્યા પછી જો વધારે આવે તો આપણે એવું કહી શકીએ કે થિયામીનને લીધે બાળકની બુદ્ધિશક્તિમાં ફેરફાર થાય છે, એની અસર થાય છે. આમ આ અભ્યાસ કેવો છે? તો કે 6 મહિના સુધી તમારે એમાં અભ્યાસ કરવો પડે, ધ્યાન રાખવું પડે. એટલે દીર્ઘકાલીન હોવાથી તે બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થઈ છે કે બાળકની ઉંમર વધવાથી બાળકની બુદ્ધિશક્તિ વધી છે તે નક્કી કરી શકાતું નથી. આ પ્રયોગની અંદર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ અભ્યાસ કેવો છે? તો કે દીર્ઘકાલીન. કારણ કે 6 મહિના સુધી ગોળી આપીએ અને બાળકની બુદ્ધિ વધે છે કે બાળક વધે છે, એની ઉંમર વધે છે, એની સાથે એનું બુદ્ધિનું પ્રમાણ વધે છે, એના લીધે તેની બુદ્ધિ વધી. આ કયા કારણથી બુદ્ધિશક્તિ વધે છે તે આપણે નક્કી કરી શકતા નથી. ઉપયુક્ત પ્રયોગની આ મર્યાદા દૂર કરવા માટે આ પ્રયોગમાં 2 જૂથ ઉપર કરી શકાય. આપણે આ એક એવું આપણે એક પ્રયોગનું નિયંત્રણ લાવી શકીએ. કારણ કે આ નહીં તો પ્રાયોગિક ભૂલ ભરેલો પ્રયોગ ગણાય. એટલે આ પ્રયોગની ખામી છે. એને દૂર કરવા માટે શું કરવામાં આવે? તો કે આ જે પ્રયોગ છે એ 2 જૂથ ઉપર કરી શકાય, જેમાં બંને જૂથના આંતરવિધેયગત પરિવર્ત્યો, જેમાં આંતરવિધેયગત પરિવર્ત્ય એટલે કેવા? તો કે ઉંમર પ્રમાણે, જાતિ પ્રમાણે, શૈક્ષણિક લાયકાત, સામાજિક આર્થિક સ્તરની દ્રષ્ટિએ સંતુલિત કરી અને એક જૂથ નિયંત્રિત જૂથને થિયામીન આપ્યા વગર
તે જૂથની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. અને બીજું જૂથ કે જે પ્રાયોગિક જૂથને સતત નક્કી કરેલા સમયગાળા માટે થિયામીન આપ્યા પછી કે થિયામીન આપીને બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધું છે કે ભાઈ આપણે એવું કહીએ કે ભાઈ થિયામીનની ગોળી આપીને જ બાળકની બુદ્ધિનું પ્રમાણ વધ્યું છે કે એની ઉંમર વધી છે એટલે બુદ્ધિનું પ્રમાણ વધ્યું છે. હવે આ ખામીને દૂર કરવા માટે અહીં શું થાય છે તો કે મનોવિજ્ઞાનમાં 2 જૂથનો અભ્યાસ કરવામાં આવે. આ જૂથની અંદર ઉંમર પ્રમાણે તફાવત રાખવામાં આવે, જાતિ એટલે કે છોકરાઓ અને છોકરીઓ પ્રમાણે, શૈક્ષણિક લાયકાત પ્રમાણે તફાવત હોય. કે આવા 2 જૂથ જે છે એમાં એક જૂથ એવું રાખવામાં આવે કે જેને થિયામીનની ગોળી આપવામાં આવે છે સતત 6 મહિના સુધી, અને બીજું એવું જૂથ છે કે જેને થિયામીનની ગોળી આપવામાં આવતી નથી. હવે જેને થિયામીનની ગોળી આપવામાં આવે છે એ બાળકો એની અભ્યાસને અંતે 6 મહિના થિયામીનની ગોળી લીધા બાદ એની બુદ્ધિશક્તિ વધે છે કે નહીં એ જાણવામાં આવે. અને એક જૂથ એવું કે જેને થિયામીનની ગોળી આપવામાં આવતી નથી અને એની બુદ્ધિશક્તિનું પ્રમાણ ઉંમરની સાથે વધે છે કે કેમ એનું માપન કરવામાં આવે છે. ત્યાર પછી બંને જૂથની બુદ્ધિશક્તિની તુલના કરતા જો પ્રાયોગિક જૂથનો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતાં વધુ આવે તો સ્પષ્ટપણે થિયામીનની બુદ્ધિશક્તિ પર અસર છે તેમ ચોક્કસ કહી શકાય. કારણ કે એક જૂથને આપણે થિયામીનની ગોળી 6 મહિના સુધી આપીએ છીએ અને બીજા જૂથને થિયામીનની ગોળી 6 મહિના સુધી આપતા નથી. તો જે જૂથને થિયામીનની ગોળી આપણે 6 મહિના આપી છે અને એની બુદ્ધિશક્તિ વધારે આવે છે, અને જે જૂથને આપણે થિયામીનની ગોળી 6 મહિના નથી આપતા અને એની બુદ્ધિશક્તિ વધતી નથી, તો આપણે એવું કહી શકીએ કે થિયામીનની અસર બુદ્ધિશક્તિ પર થાય છે. આમ આ રીતે નિષ્કર્ષ તારવીને થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસરને પ્રાયોગિક ધોરણે જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રયોગને સમજ્યા બાદ પ્રયોગના લાભ અને મર્યાદાને સમજશું કે પ્રયોગથી શું લાભ થાય છે અને એની મર્યાદાઓ કઈ કઈ છે. તો એમાં જોઈએ આગળ પ્રયોગ છે તો પ્રયોગમાં નિયંત્રણ શક્ય છે. એટલે આ નિયંત્રણ શક્ય હોવાથી પ્રયોગનો આશય સિદ્ધ થાય છે અને સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસવી શક્ય બને છે. પ્રયોગ છે એ કૃત્રિમ રીતે થતો હોવાથી એમાં નિયંત્રણ થઈ શકે માટે સ્વતંત્ર પરિવર્તનની આપણે અસર ચકાસી શકીએ. બીજો છે એનો લાભ કે પ્રયોગમાં પુનરાવર્તન શક્ય છે. એકને એક પરિસ્થિતિનું આપણે વારંવાર રૂપાંતર કરી શકીએ છીએ, પુનરાવર્તન કરી શકીએ છીએ, એમાં પરિવર્તન લાવી શકીએ છીએ. તો તેના લીધે પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય. એટલે પરિણામ કેવું બને? સચોટ મળે છે, વિશ્વસનીય મળે છે. તેમજ પ્રયોગ પુનરાવર્તિત કરીને તેનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો પણ શક્ય બને છે. જેમ કે થિયામીનની ગોળી છે એનો આપણે પ્રયોગ કર્યો હોય તો થિયામીનની ગોળી એક જૂથને એક કરતાં વધુ વખત આપી શકીએ, અલગ અલગ જૂથને આપી શકીએ, એમાં ફેરફાર કરી શકીએ, માટે એનો અભ્યાસ ઝીણવટપૂર્વક થઈ શકે. પ્રયોગ કરતાં પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન એટલે કે હસ્તપ્રયોજન કરી શકે છે. જેમાં થિયામીનની ગોળીમાં વધારે આપવી, ઓછી આપવી, એની માત્રામાં પણ ફેરફાર કરી શકાય. પ્રયોગની અંદર એના પરિણામો ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી તેનું વિશ્લેષણ અને અર્થઘટન સરળ બને છે. આપણને માહિતી આંકડામાં મળે છે એટલે એનું અર્થઘટન અને વિશ્લેષણ સરળ રીતે થઈ શકે. હવે આની એક મર્યાદા છે, એ મર્યાદાઓ જોઈએ આપણે કે પ્રયોગ છે એના લાભ છે સાથે એની ચોક્કસ મર્યાદાઓ પણ છે કે પ્રયોગમાં પ્રયોગના હેતુની જાણ પ્રયોગપાત્રને થઈ જાય તો તેના કાર્યમાં કૃત્રિમતા આવી જવાની સંભાવના રહે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે બાળક છે એની બુદ્ધિ કસોટી માપીએ તો એને આપણે એ બુદ્ધિ જે છે એ થિયામીનની ગોળી આપવાથી વધે છે કે નહીં એનો ખ્યાલ બાળકને આવી જાય તો એ થિયામીનની ગોળી ખાતું બંધ થઈ જશે.
અને કોઈ આપણે એનું વર્તન છે એનો જે અભ્યાસ કરતા હોય તો એના વર્તન પર એને જો ખ્યાલ આવી જાય તો એના વર્તનમાં પણ કૃત્રિમતા જોવા મળે છે. પછી આ પ્રયોગ છે એ જીવંત માનવી કે પ્રાણી ઉપર કરવાનો હોવાથી તેમનો સહકાર સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે અનિવાર્ય બની જાય છે. કે આપણે જો સારો અને વ્યવસ્થિત પ્રયોગ કરવો હોય તો આપણે આનો પ્રયોગ પાત્ર જે આપણું છે એ જીવંત માનવી કે પ્રાણી છે, કારણ કે મનોવિજ્ઞાન છે એ માનવી અને પ્રાણીના વર્તનનો જ અભ્યાસ કરે છે. માટે આ જે અભ્યાસ છે એમાં જે માનવી છે એનો સહકાર છે એ જરૂરી બની જાય છે. અને છેલ્લી મર્યાદા જે છે એ પ્રયોગ કરવામાં ક્યારેય પ્રયોગ કરતા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બંધનો એ બંધન કરતા બની શકે છે. કેટલીક બાબત જે છે નૈતિક બાબત રીતે જોઈએ, કાનૂની બાબતે, સામાજિક બાબતોને જોઈએ તો એ આપણે કેટલુંક કાર્ય પ્રયોગ પાત્ર પાસે કરાવી શકતા નથી. એટલે ચોક્કસ એનો આપણે અભ્યાસ જે રીતે કરવો હોય એ થઈ શકે નહીં. એટલે બંધન કરતાં ક્યારેક બને છે, અનૈતિક ગણાય કેટલુંક વર્તન. એટલા માટે તો આ પ્રયોગની મર્યાદાઓ હતી. હવે આપણે બીજી અભ્યાસ પદ્ધતિ જોઈએ, પ્રશ્નાવલી પદ્ધતિ. આ પ્રશ્નાવલી પદ્ધતિ એટલે શું એમાં જોઈએ. પ્રશ્નાવલી પદ્ધતિ એ કોઈ પણ સંશોધન માટે માહિતી એકત્ર કરવાનું સૌથી સરળ, સસ્તું અને ઘણા સંશોધકોને પ્રિય સાધન છે. આ પ્રશ્નાવલી પદ્ધતિ શું છે તો કે કોઈ પણ સંશોધન કરવું હોય તો એની માહિતી ભેગી કરવા માટે એટલે કે એકત્રિત કરવા માટે સૌથી સરળ, સસ્તું અને કેટલાક સંશોધકોને પ્રિય હોય એવું આ સાધન છે. પ્રશ્નાવલી એટલે શું? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. આ પ્રશ્નાવલીની વ્યાખ્યા છે કે પ્રશ્નાવલી એટલે ચોક્કસ માહિતી એકત્ર કરવાના હેતુથી જે તે સમસ્યા કે હેતુના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલ પ્રશ્નોની યાદી કે હારમાળા, જેમાં ઉત્તરદાતાએ દરેક પ્રશ્ન વાંચી, સમજી કે વિચારીને ઉત્તર આપવાનો હોય છે. આ પ્રશ્નાવલી શું છે તો કે એ કોઈ ચોક્કસ માહિતીને અનુરૂપ પ્રશ્નોની યાદી છે. કોઈ સમસ્યા કે હેતુના સંદર્ભમાં તૈયાર કરેલી એવી પ્રશ્નોની યાદી છે જેમાં જે ઉત્તર દેનાર વ્યક્તિ છે એને આ પ્રશ્નો કેવી રીતે આપવાના છે તો કે વાંચીને, સમજીને, વિચારીને, કોઈ આડેધડ જવાબો આપવાના નથી. તમને 1 માર્કની અંદર આ વ્યાખ્યા પૂછાય છે કે પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે, કોઈ ચોક્કસ સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નોનો સમૂહ. પ્રશ્નાવલી શું છે તો કે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નોનો સમૂહ. પ્રશ્નાવલી એ પ્રશ્નોનો એવો સમૂહ છે કે જેમાં સંશોધનક્ષમ વિષય અંગેના સરળ પ્રશ્નોના ઉત્તરદાતા સ્વયં આપે છે. કેટલાક સરળ પ્રશ્નો હોય તો એના ઉત્તર છે જે ઉત્તરદાતા સ્વયં આપે છે. પ્રશ્નાવલી સંશોધક ઉત્તરદાતા પાસે રૂબરૂ જઈને ભરાવી શકે છે. જે વ્યક્તિ સંશોધન કરે છે એ ઉત્તરદાતા પાસે રૂબરૂ જાય છે અને એના જવાબો લે છે. ઉત્તરદાતા જાતે જ પોતાની જાણ કે મંતવ્ય પ્રમાણે ઉત્તર આપે છે. પ્રશ્નાવલીનો સૌથી મોટો લાભ એ છે કે જેમાં જો સંશોધક કે નિરીક્ષક પાસે સમયનો અભાવ હોય તો પ્રશ્નાવલી ઉત્તરદાતાને ટપાલ દ્વારા મોકલી આપીને પણ ભરાવી શકાય. કે જો જેને સંશોધન કરવું છે એવા સંશોધકને જવાબ જોતા હોય અને એ ઉત્તરદાતા પાસે રૂબરૂ ન જઈ શકે તો ટપાલ દ્વારા પણ પોતાની પ્રશ્નાવલી મોકલીને જવાબો મેળવી શકે છે. તેથી જ પ્રશ્નાવલી દ્વારા ઓછા સમયમાં ખૂબ જ મોટા સમૂહ પાસેથી માહિતી એકત્રિત કરી શકાય છે. પ્રશ્નાવલીના પ્રશ્નો સમસ્યાના સંદર્ભમાં જ મુદ્દાસર, સ્પષ્ટ તેમજ ઉત્તરદાતાને દિશા ન સૂચવે એવા હોવા જોઈએ. અહીંયા આગળ કેવા પ્રશ્નો હોવા જોઈએ તો કે મુદ્દાસર હોય, સ્પષ્ટ હોય અને યોગ્ય હોવા જોઈએ. પ્રશ્નાવલીમાં દરેક પ્રશ્નોને ક્રમ તાર્કિક હોય તે પણ ખૂબ જરૂરી છે.
આ પ્રશ્નાવલીના ક્રમ કેવા હોવા જોઈએ? તો કે તાર્કિક. હવે આપણે અહીંયા આગળ જોઈએ કે પ્રશ્નાવલીના કેટલા પ્રકાર છે. તો ખાસ યાદ રાખજો, પ્રશ્નાવલીના પ્રશ્નોના સ્વરૂપને આધારે મુખ્ય 2 પ્રકાર છે. પ્રશ્નાવલીના 2 પ્રકારો કયા? તો કે એક બંધ પ્રકારની પ્રશ્નાવલી, એનું બીજું નામ છે સાંકેતિક સીમિત પ્રશ્નાવલી, અને બીજા પ્રકારની છે એ મુક્ત ખુલ્લા અભિપ્રાયલક્ષી કે વિસ્તૃત પ્રશ્નોની પ્રશ્નાવલી. એટલે બંધ સાંકેતિક કે સીમિત પ્રશ્નાવલી છે એની અંદર MCQ કે એવા કોઈ પ્રશ્નો આવેલા હોય જેમાં ફક્ત હા, ના, સંમત, અસંમત એવા કોઈ ટીક કરવાના હોય છે. જ્યારે મુક્ત કે ખુલ્લા પ્રકારની જે પ્રશ્નાવલી છે એની અંદર વિસ્તૃત જે જવાબો લખવાના હોય એ રીતેની પ્રશ્નાવલી હોય. પ્રશ્નાવલી કેવી? તો કે સંરચિત કે સંરચિત પણ હોઈ શકે. પ્રશ્નાવલીના પ્રશ્નો વાસ્તવલક્ષી કે અભિપ્રાયલક્ષી પણ હોઈ શકે. પ્રશ્નાવલીના લાભ અને મર્યાદા છે એ આપણે નીચે મુજબ જોઈએ. આ પ્રશ્નાવલી છે તો એ પ્રશ્નોની યાદી છે. આ દરેક પ્રશ્ન છે એક કાગળમાં લખેલા હોય, એના જવાબો આપણે સામે ટીક કરીને આપવાના હોય, ક્યાં તો વિસ્તૃત લખીને આપવાના હોય. હવે આ પ્રશ્નોના જવાબો આપણે કોઈ પણ વ્યક્તિ પાસે જેની સમસ્યાના સમાધાન સંદર્ભે આપણે મેળવી શકીએ. તો હવે આ પ્રશ્નાવલી છે એના ચોક્કસ લાભ છે કે આ પ્રશ્નાવલી એક સાથે મોટા સમૂહને આપી શકાય. આખું જે જૂથ છે એને આપણે આપી શકીએ. જેમ કે વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીઓ ઉપર પરીક્ષા ચિંતાની શું અસર છે, આવી એક સમસ્યા છે. તો પરીક્ષા ચિંતાને લગતા કેટલાક સવાલો હોય અને વિદ્યાર્થીઓને એના સવાલોના જવાબો આપવાના હોય લખીને. તો એ લખીને જ્યારે જવાબો આપે છે તો એક કરતાં મોટા સમૂહમાં એ પણ આપી શકે અને એનો અભ્યાસ થઈ શકે. આ એનો એક ફાયદો છે. આ પ્રશ્નાવલી કેવી? તો કે ઝડપી, પૂર્વગ્રહ રહિત અને વસ્તુલક્ષી માપનની પદ્ધતિ છે કે આમાં કોઈ પૂર્વગ્રહ હોતો નથી અને આ ઝડપથી આપણે કોઈ બાબતનું માપન કરી શકીએ છીએ. પ્રશ્નાવલી સંચાલન, માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણની દ્રષ્ટિએ અન્ય પદ્ધતિ કરતાં કેવી પદ્ધતિ છે? તો કે સરળ. કારણ કે માહિતી છે ભેગી કરવામાં આપણને બહુ સુલભ અને સરળ બને છે. માહિતીનું વિશ્લેષણ પણ આપણે ઝડપથી કરી શકીએ છીએ. ચોથો લાભ છે પ્રશ્નાવલીમાં મોટે ભાગે પ્રશ્નોના સંદર્ભમાં જ માહિતી પ્રાપ્ત થતી હોવાથી બિનજરૂરી માહિતી થતી રોકી શકાય છે. જે ખોટી માહિતી છે, આપણને જે માહિતી સાચી જોઈએ છે એ મળી જાય છે અને બિનજરૂરી માહિતી જે છે એ આપણે રોકી શકીએ છીએ કે જે માહિતીની જરૂર છે આપણે એ જ માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે એની મર્યાદા જોઈએ કે ચોક્કસ એની કેટલીક મર્યાદાઓ છે. પ્રશ્નાવલીમાં સંશોધકને ઘણીવાર પ્રતિનિધિરૂપ નિદર્શ પસંદ કરવામાં મુશ્કેલી પડે. આ પ્રતિનિધિરૂપ નિદર્શ એટલે કે જેનો અભ્યાસ આપણે કરવાનો છે એવું એક જૂથ કે જે ચોક્કસ બાબતનો ખ્યાલ આપશે. તો કયા જૂથ ઉપર, કયા નિદર્શ પર આપણે અભ્યાસ કરવો તે પસંદ કરવું એ ક્યારેક મુશ્કેલી પડે છે. દરેક મોકલેલી પ્રશ્નાવલી ભરાઈને પરત આવતી નથી. આપણે જ્યારે ટપાલ દ્વારા કેમ પ્રશ્નાવલી મોકલી હોય તો દરેક જે પ્રશ્નાવલી છે એ પરત એટલે કે પાછી નથી આવતી અને જે ભરાઈને પરત આવે તેમાં પણ કેટલીક માહિતી અધૂરી કે અસ્પષ્ટ હોય. કારણ કે કેટલાક લોકો દરેક જવાબો આપતા હોતા નથી અને કેટલીક તો પ્રશ્નાવલી પણ પાછી નથી આવતી ને જે કેટલીક આવે છે એમાં માહિતી કેવી હોય તો કે અધૂરી કે અસ્પષ્ટ. પ્રશ્નાવલીની મોટામાં મોટી મર્યાદા એ છે કે તેમાં સાંકેતિક કે બંધ પ્રશ્નો હોવાથી પ્રાપ્ત થતી માહિતીમાં વિવિધતા, સર્જનાત્મકતા અને વ્યક્તિગતતાનો અભાવ જોવા મળે છે. આ સાંકેતિક કે બંધ પ્રશ્નો એટલે કેવા? તો કે MCQ હોય જેમાં ખાલી ટીક કરવાનું હોય, હા, ના એવું લખવાનું હોય, સંમત, અસંમત હોય, કોઈ સંકેત દ્વારા માહિતી આપવાની હોય તો એની અંદર વિસ્તૃત જવાબો આપવાના હોતા નથી. એટલે સર્જનાત્મકતા, વ્યક્તિગતતા કે વિવિધતા જોવા મળતું નથી. અને જે છેલ્લું છે કે પ્રશ્નાવલીના ઉત્તરો લખવા માટે ફક્ત શિક્ષિત અને ચોક્કસ ભાષા એટલે કે પ્રશ્નાવલીની ભાષા જાણતા લોકોમાંથી જ નિદર્શ પસંદગીને અવકાશ મળે છે. નિદર્શ એટલે એવો સમૂહ કે જેનો આપણે અભ્યાસ કરી શકીએ. તો આ પ્રશ્નાવલી જે છે
એ આપણે કોના ઉપર લાગુ પાડી શકીએ, કોની પાસેથી પ્રશ્નો લઈ શકીએ, જવાબો, કે જે ઉત્તર લખવા માટે શિક્ષિત હોય. જે ભણેલા લોકો છે એ જ પ્રશ્નાવલીનો ઉપયોગ કરી શકશે, જ્યારે સાવ નાના બાળકો છે, અભણ લોકો છે, અશિક્ષિત લોકો છે એ આ પ્રશ્નાવલીના જવાબો આપી શકતા નથી. એટલે આ એક એની મર્યાદા એટલે ખામી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નાવલી છે એ તમારા માટે અગત્યની છે. માટે આપણે જે આજે અભ્યાસ પદ્ધતિઓ ભણ્યા, પ્રયોગ પદ્ધતિ અને જે પ્રશ્નાવલી પદ્ધતિ, એને તમારે રફ નોટમાં લખવાની છે.